જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। જેઠ સુદની નિર્જરા એકાદશી, જેઠ સુદની નિર્જરા એકાદશી। અપ્રાયાસ્વ મહાત્મ્યમ શ્રુત સર્વ જનાર્દન, જ્યેષ્ઠસ્ય શુક્લ પક્ષે તું સ્યાદયાતા વદમાનંદ। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જનાર્દન, અપરા એકાદશીનું સઘળું મહાત્મ્ય મેં તમારી પાસેથી સાંભળ્યું। હવે જેઠ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એનું વર્ણન કરો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, એનું વર્ણન કરવા પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે, કારણ કે એ વિદ્વાન છે અને શાસ્ત્રોના તત્વને જાણનાર છે। તે ઉપરાંત વેદાંગમાં પણ તે પારંગત છે। જે સુદની શુક્લ પક્ષની એકાદશીને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે અને તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે। યુધિષ્ઠિરે શ્રી વ્યાસને કહ્યું, હે દૈત્યમાન વ્યાસ, મેં શ્રી વશિષ્ઠ ઋષિ પાસેથી માનવ ધર્મો તો સાંભળ્યા છે, હવે તમે મને વૈષ્ણવ ધર્મ વિશે પણ કહો। ત્યારે વ્યાસજીએ કહ્યું, હે રાજા, તમે જે માનવ ધર્મો અને વૈદિક ધર્મો સાંભળ્યા તે કલિયુગમાં ખરેખર કરી શકાતા જ નથી, પરંતુ કલિયુગમાં થોડા ધનના ખર્ચવાળું, થોડા ક્લેશવાળું, મોટું ફળ આપનારું, બધાએ પુરાણોના સારરૂપ તેમજ જે સુખકારક ઉપાય છે તે માત્ર એકાદશીઓના વ્રતો જ છે। તેથી હે મા બુદ્ધિમાન રાજા, દરેક મહિનાના 2 પખવાડિયામાં જે 2 એકાદશીઓ આવે છે તે દિવસે વિધિપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો, બીજે દિવસે બારસને દિવસે નિત્યકર્મ પૂરું કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરવી, ત્યાર પછી પહેલાં બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી પોતાના કુટુંબીઓ, આમંત્રિત મિત્રો, મહેમાનો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને ભોજન કરવું। હે રાજા, જો એકાદશીની તિથિએ સૂતક હોય કે અપવિત્રતા હોય તો જમવું ન જોઈએ। હે પુરુષોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, જે લોકો સ્વર્ગમાં ગતિ કરવા ઈચ્છતા હોય તેઓ જીવન પર્યંત એકાદશીઓના વ્રતો કરવા જોઈએ। જે લોકો પાપી, દુરાચારી, અતિશય પાપી તથા અધર્મી હોય તેઓ પણ જો એકાદશીની તિથિએ વ્રત કરીને જમે નહીં તેમજ એ વ્રત નિમિત્તે જાગરણ કરે તો તેઓ મૃત્યુ પછી યમદેવની નજીક જતા નથી, પણ એમની સ્વર્ગમાં ગતિ થાય છે। આ સાંભળી તુરત જ ભીમસેન બોલ્યા, હે મા બુદ્ધિમાન અને મહાજ્ઞાની પિતામહ, મારું કહ્યું તમે સાંભળો। યુધિષ્ઠિર, કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીની તિથિએ ઉપવાસ કરે છે અને મને પણ ઉપવાસ કરવાનું વારે વારે પણ કહ્યા કરે છે, પરંતુ મારાથી ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકાતું નથી। હું વિધિપૂર્વક ભગવાન કેશવનું પૂજન કરીશ, દાન દક્ષિણા પણ દઈશ, પરંતુ ભૂખનું દુઃખ મારાથી વેઠાતું નથી। ભીમસેનની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, જો તમને સ્વર્ગ ગમતું હોય અને નરક ન ગમતું હોય તો ત્યારે બંને પખવાડિયાની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ। ભીમસેને કહ્યું, હે પિતામહ, હું એકટાણું પણ કરી શકતો નથી તો ઉપવાસ તો કેવી રીતે કરી શકું? મારા પેટમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે। હું જ્યારે વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે, છતાં પણ આખા વર્ષમાં માત્ર એક જ દિવસ હું ઉપવાસ કરી શકું એમ છું, તો કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો કે જે કરવાથી મને પુણ્ય મળે અને મને સ્વર્ગની પ્રાપ્તિ થાય। વ્યાસજીએ કહ્યું, હે ભીમ, જેઠ મહિનાના સૂર્ય જ્યારે વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ નિર્જરા એકાદશી છે। એનું તું વ્રત કરીને ઉપવાસ કર, તેમજ એ દિવસે જળનો પણ ત્યાગ કર। નિર્જરા એકાદશીના દિવસે નિત્યકર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને માત્ર એક જ ખોબા જેટલું પાણી લઈને આચમન કરવું જોઈએ, એનાથી દેહ પવિત્ર થાય છે। એનાથી જો વધારે પાણી પીધું હોય તો વ્રત ભંગ થાય છે। નિર્જરા એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ સહિત જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે।
ત્યાર પછી વ્રત કરનારે 12ને દિવસે સ્નાન કરીને બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધી વિધિ પૂરી કરીને જીતેન્દ્રિય રહીને બ્રાહ્મણોની સાથે ભોજન કરવું. આખા વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે અને એ બધી એકાદશીઓ વ્રત કરવાથી જેટલું ફળ મળે છે તેટલું જ ફળ આ નિર્જરા એકાદશી વ્રત કરનારને પ્રાપ્ત થઈ જાય છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ નિર્જરા એકાદશી વ્રત કરીને મારા શરણે આવે છે એના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય નિર્જરા એકાદશી દિવસે ઉપવાસ કરે છે તેની સામે વિશાળકાય, બેદોડ, વિકરાળ અને ભયંકર આકૃતિવાળા યમદૂતો આવતા નથી, પરંતુ પીળા પીતાંબર ધારણ કરેલા, શાંત સ્વભાવવાળા, હાથમાં ચક્રને ધારણ કરેલા અને મનના જેવા વેગ ધારણ કરનારા વિષ્ણુના દૂતો અંતકાળે આવી પહોંચે છે અને એને વૈકુંઠ ધામમાં લઈ જાય છે. માટે હે કુંતી પુત્ર ભીમસેન, તું પણ આ સર્વ પાપોની શાંતિ માટે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી નિર્જરા એકાદશી વ્રત કરી, ઉપવાસ કરી, નિર્જર રહી સર્વ પ્રયત્નથી ભગવાન શ્રી હરિનું પૂજન કર. અને કહે છે કે સ્વપ્નેન મેદ પરારોધસ્તિમ દંતરાગતવ પાપી મોક્ષદે પરેદહિ દિવેશ રક્ષ્ણવાસના દૂરે. સ્વપ્નમાં પણ મારો કોઈ અપરાધ થયો નથી અથવા દાંત ખોતરીને પણ મેં કોઈ અપરાધ કર્યો નથી. તો હે દેવેશ્વર, આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડી છેક બીજા દિવસ એટલે કે 12ની તિથિએ જ હું ભોજન કરીશ. આ મંત્ર ઉચ્ચારીને મનુષ્ય પોતાના સર્વ પાપોનો વિનાશ કરવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ. કારણ કે સ્ત્રી હોય કે પુરુષ, આ વૈકુંઠ જેણે મેરુ પર્વત કે મંદરાચલ પર્વત જેવડું મોટું પાપ કર્યું હોય તો પણ તે એકાદશીના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે અને વૈકુંઠમાં જાય છે. વળી બ્રાહ્મણની હત્યા કરનાર, દારૂ પીનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર અને ખોટું બોલનાર પણ આ નિર્જરા એકાદશીના વ્રતના પ્રભાવથી આવા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અને આ એકાદશી ધન, ધાન્ય, આયુષ્ય, પુત્ર અને આરોગ્ય પ્રદાન કરવાવાળી છે. જે મનુષ્ય એકાદશી દિવસે જ વ્રત કરીને, ઉપાસના કરીને પાણી પણ ન લેવાનો નિયમ લે છે તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને એક એક પ્રહરમાં કરોડની કિંમતનું સોનાનું દાન કર્યાનું પુણ્યફળ મેળવે છે, એમ મેં સાંભળ્યું છે. વળી જે મનુષ્ય નિર્જરા એકાદશી વ્રત કરીને એ દિવસે સ્નાન, દાન, જપ તથા હોમ વગેરે જે કંઈ પણ કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે. નિર્જરા એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતથી કરીને, ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામને પામે છે. પરંતુ એકાદશાદિને સોદંતભુક્તે પાર્યા ભુનકિત ઇહલોકે આ ચંડાલથી ભૂત પ્રાપ્નોતિ દુર્ગતિમ. જે મનુષ્ય એકાદશી દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે એટલું જ નહીં, પણ એકાદશી દિવસે જમનાર મનુષ્ય લોકમાં ચાંડાળ જેવો છે અને મર્યા પછી દુર્ગતિને પ્રાપ્ત કરે છે. જેઠ મહિનાના અજવાળિયામાં આવતી નિર્જરા એકાદશીનું વ્રત કરીને, ઉપવાસ કરીને દાન કરે છે તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી છૂટી જાય છે અને મોક્ષ પામે છે. એમાં કોઈ પણ જાતનો સંશય નથી. તેથી હે કુંતી પુત્ર યુધિષ્ઠિર તથા ભીમસેન, એ નિર્જરા નામની એકાદશીનું વ્રત દરેક સ્ત્રી અથવા પુરુષને શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, દાન દેવું જોઈએ. તેમજ એ દિવસે જરાશયથી ભગવાન શ્રી વિષ્ણુનું જરાશય અથવા પ્રત્યક્ષ ગાયનું અથવા વિપર ગાયનું પણ અવશ્ય પૂજન કરવું જોઈએ. હે શ્રેષ્ઠ રાજા, એ દિવસે અનેક પ્રકારના દાનો તેમજ દક્ષિણા દઈને મિષ્ટાનો વડે બ્રાહ્મણોને જમાડીને એમને સંતુષ્ટ કરવા જોઈએ.
ગૌ પૂજન કરવું જોઈએ. એથી શ્રી હરિ પોતાને સંતુષ્ટ માને છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ નિર્જરા એકાદશીનું વ્રત તેમજ ઉપવાસ જે લોકોએ કર્યો નથી તેઓ આત્મદ્રોહી છે. એટલું જ નહીં પણ તેઓ પાપાત્માઓ, દુરાચારી તથા દુષ્ટતા છે. પરંતુ જે લોકો શાંત ચિત્ત રાખીને જીતેન્દ્રિય બનીને દાનપરાયણ થઈને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરે છે, નિર્જરા એકાદશી ઉપવાસ સાથે વ્રત કર્યું હોય તેમ માનવામાં આવે છે. નિર્જરા એકાદશી વ્રતમાં રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ કર્યું હોય તેઓ પોતાની સાથે પોતાના વીતી ગયેલા ભૂતકાળના 100 કુળો તેમજ આવતા ભવિષ્યના 100 કુળોને પણ વૈકુંઠ ધામમાં પહોંચાડે છે. અન્ન, વસ્ત્ર તથા ગાવો જલ શયાન સંશુભમ કમંડલ સ્તુતયા છત્ર દાંતવ્ય નિર્જલાદિને નિર્જરા એકાદશી દિવસે અન્ન, વસ્ત્રો, ગાયો, જળ, શયા, સુંદર આસન, કમંડળ તથા છત્રી દાનમાં દેવી જોઈએ. તે જ પ્રમાણે જે મનુષ્ય નિર્જરા એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે. વળી જે મનુષ્ય નિર્જરા એકાદશીના મહાત્મ્યને પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે અથવા સાંભળે છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. 14 યુક્ત અમાસને દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જરા એકાદશીના મહાત્મ્યને સાંભળનાર પણ પ્રાપ્ત કરી લે છે. સવારે દાતન કર્યા પછી એવો સંકલ્પ કરવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપવાસ કરીને માત્ર આચમન સિવાય અન્ય જળનો ત્યાગ કરીશ. ત્યાર પછી 12ને દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુનું ધૂપ, ચંદન, પુષ્પ, ફળ, જળ અને દીવાથી પૂજન કરીને સ્વચ્છ જળનો ઘડો એમની સમક્ષ મૂકીને આ પ્રમાણે મંત્રોચ્ચાર કરવો. દેવ દેવ ઋષિકેશ સંસારહત્વર્તારક ઉદકુંભ પ્રદાને નયમા પરમાગતિમ. હે સંસાર સાગરને તારવાવાળા દેવાધિદેવ, હે ઋષિકેશ, હું આ પાણીનો ઘડો દાનમાં આપું છું. આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવજો. હે સંસાર સાગરને તારવાવાળા દેવાધિદેવ ઋષિકેશ, હું તમને નમન કરું છું. હે ભીમસેન, જેઠ મહિનાના શુક્લ પક્ષની આ શુભ નિર્જરા એકાદશી વ્રત ત્યારે પણ કરવું જોઈએ. તું વ્રત કર તો વધારે સારું છે. એ દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા પાણીના ઘડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ આપણને સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે. વિષ્ણુનું સાનિધ્ય મળવાથી આપણને બધા આપણા પાપ કર્મો નાશ પામે છે. ત્યાર પછી 12ને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના કુટુંબ સાથે તેમાં આમંત્રિત મિત્રો તેમજ સગાવાલાની સાથે પોતે ભોજન કરવું જોઈએ. આ પ્રકારે જે પૂર્ણ રૂપથી પાપનાશીની નિર્જરા એકાદશી વ્રત કરે છે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી તે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. તો આ છે આપણે ભીમ અગિયારસનું મહિમા. વ્યાસજીનું આ પ્રમાણેનું કહેવું સાંભળીને ભીમસેને પણ આ નિર્જરા એકાદશીનું વ્રત કર્યું હતું. આ કારણને લીધે જ આ નિર્જરા એકાદશીને ભીમ અગિયારસ અથવા પાંદર દ્વાદશી પણ કહેવામાં આવે છે. તે ત પ્રભુતિ ભીમેન કૃતારેકાદશી શુભા પાંદવ દ્વાદશી નામના લોકે ખ્યાતા બભૂવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ.